સોડા હમ પીતી ઘટક ઘટક ઘટક. તો ગાઈસ મેં તમને કીધું હતું ને અમારે એકાબી હેલો ગાઈસ હર હર મહાદેવ. તો હું ને અલ્પેશ જો આવતા રહ્યા છીએ હવાર બહાર નીકળી ગયા છીએ અને અત્યારે છે ને કેટલા વાગી ગયા? 6:30 થવા આવ્યા હશે અને અમારે 6:30 થાય ને ત્યાં નિશાળમાં પોગવાનું છે. તો ફરી એક અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચલો આજનો દિવસ કદાચ સારો જ જાય છે જોકે, પણ હે ને નાનો એવો વ્લોગ થવાની સંભાવના છે. બરોબર, મતદાન ફરજિયાત જરૂર ને જરૂર જાજો, મતદાન કરવું જરૂરી છે. આજ તો ભાઈ ચૂંટણી છે એટલે આપણે તો એજન્ટ રહ્યા છીએ. કાલના તમે બ્લોગમાં જોયું છે એટલા માટે. તો ચલો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો અને જોઈએ હવે કેવો દિવસ જાય છે. બરોબર, અંદર તો લગભગ આ શૂટિંગ કરવા નહીં દે એટલા માટે જેટલું બને એટલું તમને દેખાડશું. બરોબર, જોડાયેલા રહેજો. તો ગાય છે ને અમારા ગામમાં મોરલા છે જો એ લે પેલો તો આ 2-3 છે ભાઈ જોયા. આ મોરલા છે ને સવારમાં ગામડામાં સારા લાગે. જો સિટીમાં આવો નજારો નહીં મળે. નકલી મોર લગાડવા પડે જો ઓલા કોણે સમજ્યા. અને અમારે હે ને જો હે ને હજી સુરત દાદા આગમન હરકું થયું નથી તા મોરલા બોલે. જો આ ગામના લોકો બેઠા સવારમાં કેટલા વાગ્યા ત્યાં. શાંત વાતાવરણ હો ફૂલ. તો ગાઈસ અંદર શૂટ નથી કરવા દેતા. તો પૈસા પાણીનો ટાઈમ થયો એટલે એકદમ આવી ગયા હતા. બાઈક બીજું કાંઈ નથી એટલા માટે. તો ગાઈસ અત્યારે છે ને વાગી ગયા 12 અને હા લંચ તો આમાં નથી આવતો પણ શું કરવી, બે વારાફીતી ગયા છીએ. બીજા અમારા પાર્ટનર હોય ને એને બેને મૂકીને આવતા રહ્યા અને અમે જમવા આવ્યા છીએ. ચલો જમી આવી. હવે તડકો ફૂલ છે, બહાર નીકળતા નહીં, હળગી જ જઈશો ડાયરેક્ટ. પાણી પીવાનું વધારે રાખજો. હા પાણી વધારે ફૂલ અને લીંબુ પાણી જરૂરી. તો ગાઈસ ઘરે પહોંચી ગયા હતા ને હવે છે ને ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ. તો ખાવામાં તો ભાઈ આપણે ઘરે હોય એટલે દાળ ભાત તો હોય ને હોય. ભાખરી છે, શાક છે, છાશ છે, લીંબુ મસ્ત નીચોડી નાખી દઈએ ને ખાઈ લઈએ. વળી પાછું જવાનું છે. ચલો તો ગાઈસ છે ને આજ આપણે છે ને વિડીયો અપલોડ કરવામાં બહુ વાર લાગી ગઈ. બધા સબસ્ક્રાઈબરના ફોન પણ આવવા મળ્યા હતા. તો આઈ એમ સો સોરી. હવે છે ને રેગ્યુલર આવશે આજ, કેમ કે આપણે થોડા કામમાં હતા, બહુ કામમાં હતા એટલા માટે આજ જેટલો બને એટલો વિડીયો બનાવી છે. બાકી જોઈજો, બીજું તો શું કેવું મારે. ચલો હવે આ છે ગામડાનો સનસેટ છે ને, બાકી એક નંબર હો ભાઈ. અને આપણને છે ને સનસેટ જોવો બહુ ગમે એટલે બહુ. અને અત્યારે હવે આપણે છૂટા થઈ ગયા છીએ એજન્ટમાંથી. આજ આખો દિવસ આપણે એજન્ટમાં રહ્યા હતા ને એટલા માટે. તો ચલો હવે છે ને કંઈક નવી એક્ટિવિટી થાય તો એ કરશું. બરોબર, તો ગાઈસ ઘરે પહોંચી ગયા હતા ને મસ્ત મજાની ઠંડી મધુરી ખાવી છે. આ ભૂખ લાગી ગઈ અને જેવો યે ઠંડી માધુરી મધુરી ખાવાની છે કે નહીં? આગી જાય હાલો ખાઓ. તે મધુરી ખાતું ના એને કાઢું ખાઓ. તો ગાય ચેતન ખાય છે મધુરી. જો હા કન્ટેન્ટ પણ કન્ટેન્ટ ક્યાં છે? કન્ટેન્ટ તમારી આજુબાજુમાં જ છે. તમે જુઓ, જો જે કાંઈ માણસ ગમે એ કરતો હોય, તમને કાંઈ કહેતો હોય તો એના ઉપર કન્ટેન્ટ બનાવી નાખો. એટલા માટે આજ મારી પાસે કન્ટેન્ટ નહોતો પણ જોવો છો તમે અત્યારે કન્ટેન્ટ થઈ ગયો મોટિવેશનનો. એટલા માટે કન્ટેન્ટ તો ભાઈ આજુબાજુમાં મળી જ રહેશે. એટલે કહું છું તો આજુબાજુમાં થોડુંક ધ્યાન કરો એટલે મળી જશે કન્ટેન્ટ. ચલો તો ગાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો ખાઈ લઈએ. ને ખાવામાં તો ભાઈ જો દૂધીનું શાક છે, કેરી છે અને ટમેટાનું શાક ભવદીપ ખાય છે જો. અને ડુંગળી ને કાકડી આવી ગઈ છે. ચલો ખાઈ લઈએ. તમે ટાઈમે ખાઈ લેજો. બરોબર, તો ગાઈસ આજનું છે ને 100% આપણે ડેટા પૂરા થઈ ગયા હતા એટલા માટે છે ને હું સર્વિસ સ્ટેશન આવ્યો હતો. જો સર્વિસ સ્ટેશન કેમ કે નેટવર્ક 5G આવે ને એટલા હાટું. તો હવે છે ને સીધા ઘરે જઈએ અને ઘરે જઈને હવે સૂઈ જાય. ચલો તો ગાઈસ આપણે છે ને હુવાનો પ્રોગ્રામ કર્યો હતો ને હુવાનો પ્રોગ્રામ કેન્સલ રહ્યો ને પેલા છે ને આપણે રોજ કામ કરતા હતા ને પાછું આવી ગયું. જો આપણે અજીત કાકાને ઘરે છે ને પાછી આજે એક ફેરો આખી રેતી આમ તો ઉથામવાની છે. જો અત્યારે અંધારામાં થોડુંક ઓછું દેખાતું. જો અલ્પેશભાઈ ફરે છે, અનિલભાઈ વેવે છે. જો હા ચલો આ તો આ કામ કરી ને પછી હુવાનો મેળ આવશે. તો ગાઈસ મેં તમને કીધું હતું ને અમારે એકાબીજીને ભાઈબંધને ગમે એને ઘરે કામ હોય
એટલે કાબીને મદદ કરવી તો ખાવા બેસી ગયો છે અને અજીત સર નાઇટમાં છે તો એમ અહીંયા આવતા રહ્યા છીએ કરીએ છીએ કામ ચલો કરતા રહીશું સોડા હેલો ગાઈસ સુલુલુલુ सोडा हम पीती घटक 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 तुम पीती हम तो पीती તો ગાઈસ છે ને આપણે ઘરે પહોંચી ગયા હતા એ રીતિનો ફેરો છે ને આખો આપણે ચડાવી દીધો અને હવે છે ને બ્લોગની કરીએ એન્ડ ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો ફેસબુકમાં હોય તો ફોલો જરૂર કરજો હર મહાદેવ ગુડ નાઇટ સબા ખેર Thank you for being here. बहुत बहुत धन्यवाद।